પેલી માતાજી જેમ જ્ઞાન અને ચારિત્ર કહેતા કંઈક તેનો આછો પાતળો ભાવ પકડાય છે, પણ દ્રષ્ટિ કે જેના આધારે ભવકટી થઈ જાય, બધા દુખડા દૂર થઈ જાય, એવી દ્રષ્ટિનું સ્વરૂપનો મહિમા સમજાવવા વિનંતી છે. જ્ઞાન એટલે એમ જ્ઞાન સમજે કે જાણવું એટલે, બાકી ખરું જ્ઞાન તો સ્વ તરફ જાય ત્યારે થાય. ચારિત્ર એટલે આચરણને અપેક્ષા સમજે, બાકી ખરું ચારિત્ર સ્વરૂપમાં જાય ત્યારે થાય છે. પણ દ્રષ્ટિ તો એક શ્રદ્ધા સ્વરૂપ તરફ દ્રષ્ટિ જે કહી તે એને વિભાવ સ્વભાવનો તો ભેદ પડી ગયો કે આ સ્વભાવ તે હું ને વિભાવ મારાથી જુદું, પણ ગુણભેદ ઉપર પણ એ ટકતી નથી. ક્યાં એક પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરે એવી જે દ્રષ્ટિ, જે નજર અને વિશ્વાસ અને એનું પુરુષાર્થનું જે શ્રદ્ધાનું બળ છે, એ બસ એક આત્માને જ ગ્રહણ કરીને ટકી રહે છે. એ દ્રષ્ટિ કોઈ જુદી છે અને એમાં જ એને સ્વાનુભૂતિ બધું એમાં જ થાય છે. એ દ્રષ્ટિના બળે એની દ્રષ્ટિ બીજે ક્યાંય જાતી જ નથી, એક આત્માને જ ગ્રહણ કરે છે. અને બધ સ્પષ્ટ ભાવો બધા ઉપર તરે છે, એક એ ઉપર છે. એક આત્મા જેને બધું મૂળ તળ જે આત્મા છે એમાં જ એની દ્રષ્ટિ ચોંટી રહે છે. એ કોઈ દ્રષ્ટિ આખી દિશા બદલાઈ ગઈ છે, એની દિશા જ આખી જુદી થઈ ગઈ છે. જેમ ભગવાન ઉપર દ્રષ્ટિ ચોંટી ગઈ, પછી બહારનું બીજું જે હોય એના મંદિર એની ગૌણ થઈ, એક ભગવાન ઉપર દ્રષ્ટિ ચોંટી રહી છે. એમાં દ્રષ્ટિ એવી છે કે પોતાના સ્વભાવ ઉપર મૂળ ચૈતન ભગવાન ઉપર દ્રષ્ટિ ચોંટી ગઈ, એ પછી એને ગુણ ભેદ પર્યાય ભેદ એ ઉપર દ્રષ્ટિ ટકતી નથી. જ્ઞાનમાં બધું આવે છે, જ્ઞાનમાં બધું આવે, પણ એને દ્રષ્ટિ તો એક ચૈતન્ય ગ્રહણ કરે છે. એ દ્રષ્ટિનો નિર્ણય અને એની શ્રદ્ધા એ એક જોરદાર એકને જ ગ્રહણ કરે છે. જ્ઞાનમાં બધું આવે છે, જ્ઞાન બધી શ્રદ્ધા કરી દ્રવ્યને જાણે, ગુણને પર્યાયને બધું જાણે, પણ દ્રષ્ટિ એક આત્માને જ ગ્રહણ કરે છે, મૂળ અસ્તિત્વને ગ્રહણ કરે છે, જ્ઞાયકને. એમાં એની સ્વાનુભૂતિ બધું એમાં એ દ્રષ્ટિના બળે જ થાય છે. એ આગળ દ્રષ્ટિના બળે જ આગળ જાય છે. મહિમાવન તો સમ્યક દર્શન થયું, સમ્યક જ્ઞાન એટલું મહિમાવન ન થયું. દ્રષ્ટિ એક આત્માને ગ્રહણ કરે છે. મહિમાવંત બે છે, બેની અપેક્ષા જુદી છે. પણ સમ્યક દર્શન મહિમાવંત એક આત્માને ગ્રહણ કરે છે, માટે મહિમા એના બળે સ્વાનુભૂતિ બધું એના બળે જ થાય છે, માટે એ મહિમાવંત છે. નિશ્ચય અપેક્ષા એ સમ્યક દર્શન મહિમાવંત છે. અને જ્ઞાન પણ જ્ઞાનની અપેક્ષા એ જ્ઞાન મહિમાવંત. સમ્યક દર્શન ને જ્ઞાન બે સાથે હોય છે. એક સમ્યક દર્શન પ્રગટ થયું ને જ્ઞાન પ્રગટ ન થાય એમ ન બને. જેને સમ્યક દર્શન થયું એની સાથે સમ્યક જ્ઞાન હોય જ છે. સમ્યક જ્ઞાન એ બે સાથે જ હોય છે. એટલે એમાં મુખ્ય નિશ્ચયની અપેક્ષા એ સમ્યક દર્શન છે, પણ સમ્યક જ્ઞાન પણ એની સાથે જ હોય છે. સમ્યક દર્શનની સાથે સમ્યક જ્ઞાન હોય જ છે. એક આત્માને ગ્રહણ કર્યો એટલે એમાં ગુણ પર્યાયને ન જાણે એમ ન બને. એ બે જ્ઞાન અને દર્શન બે સાથે જ રહે છે. એને મોક્ષ માર્ગમાં એ બે સાથે જ રહે છે. અને ચારિત્રની આરાધના સાથે રહે છે. બાકી કામ બે સાથે જ રહીને એ દ્રષ્ટિ મુખ્ય પણ રહીને જ્ઞાન એની સાથે રહે છે. બે સાથે જ રહે છે. જ્ઞાન અપેક્ષા જ્ઞાનની મહિમા છે, દ્રષ્ટિની અપેક્ષા દ્રષ્ટિ. પણ દ્રષ્ટિ વગર અનાદિકાળનો રેખડો અને પોતાનો ભાવનો અભાવ થયો નહીં, સહાનુભૂતિ પ્રગટ નહીં. દ્રષ્ટિ મહિમાવંત છે. સમ્યક દર્શન મહિમા, સમ્યક દર્શન થાય એટલે જ જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવાય છે. નહીં તો સમ્યક દર્શન વગરનું જ્ઞાન તે જ્ઞાન નથી હોતું. આત્માને જાણ્યા વગરનું જ્ઞાન તે જ્ઞાન નથી. માટે સમ્યક દર્શન મહિમાવંત છે. દ્રષ્ટિનો પેલા પરિવર્તન, એને દ્રષ્ટિ પલટાવી જોઈએ. દ્રષ્ટિ પલટાવી જોઈએ. પણ એ બધું સમજવા માટે પેલા જ્ઞાન, વ્યવહારિક જ્ઞાન સાથે આવે છે. દ્રવ્ય કોને કહેવાય, ગુણ કોને કહેવાય, પર્યાય કોને કહેવાય, ભેદ અભેદ બધું કોને કહેવાય, એ બધું જ્ઞાનમાં જણાય છે. એ જ્ઞાનમાં નિર્ણય કરે છે. અને એની પેલા વ્યવહારમાં જાણવું કેવી રીતે, તો જ્ઞાન વચ્ચે એને સાધન રૂપે બને છે. વ્યવહારે
પણ દ્રષ્ટિ મુખ્ય છે. એટલે જ્ઞાન સાથે જ્ઞાન થતાં એની દ્રષ્ટિ સહજ જ્ઞાન થતાં એની દ્રષ્ટિ બદલાઈ જાય છે એમ. આ જ્ઞાન વ્યવહારિક જ્ઞાન કહેવાય છે ને કે તું સાચું જ્ઞાન કર, સાચા જ્ઞાન વગર રેકડો. જ્ઞાન વગર આત્માને ગ્રહણ કેવી રીતે કરે, સાચી સમજણ વગર આત્માને ગ્રહણ કરવું, આત્માનો નિર્ણય કરવો, એ બધું જ્ઞાનથી થાય છે. માટે જ્ઞાન એને વ્યવહારે એને સાથે સાધન બને છે. પ્રગટ કરવું છે સમ્યક દર્શન, દ્રષ્ટિને પ્રગટ કરવી છે, પણ એમાં જ્ઞાન સાથે રહે છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને માટે એમ સમ્યક દર્શન મુખ્ય, પણ એને કઈ રીતે પ્રગટ કરવું કે સાચું જ્ઞાન કર. સાચું જ્ઞાન કર્યા વગર દ્રષ્ટિને પ્રગટ કેવી રીતે કરવી, જાણ્યા વગરનું.